તો મિત્રો ગુડ મોર્નિંગ, રાધે રાધે, જય રામાધણી. તો અમે લોકો હર્ષદ આવ્યા છે. હરસિદ્ધિ માતાજીનું ટેમ્પલ છે અને અહીંથી અમે હવે દર્શન કરીને સીધા હરસિદ્ધિ વન જવાના છે, જે પાછળ તરફ જ છે, ત્યાં જ આવેલું છે. તો હરસિદ્ધિ વનમાં પહોંચી ગયા છે. હરસિદ્ધિ વનમાં હવે અમે જઈ છીએ, એન્ટ્રન્સ મેળવી લીધી છે. આ અહીંયા જુઓ તમે એક દરિયાનો નજારો જોઈ શકો છો. દરિયાનો નજારો કેવો સુંદર છે, એક મજાનો. એન્ટ્રન્સ મેળવી લીધી છે. આ હરસિદ્ધિ વનમાં છે, જે સિંહ પહેલાં દર્શન કરવામાં આવે છે. સિંહના તમે દર્શન કરી લ્યો એકવાર. આ મારા હસમુખભાઈ છે, આ મારા રૂપેશભાઈ છે, વચ્ચે જે છે એક ચંદ્રેશ છે, અને આ મારા મોટા ભાઈ એટલે કે રણછોડભાઈ. એ પણ મારી જેમ એક વ્લોગર જ છે. તે પણ સારું બ્લોગિંગ કરે છે અને ખૂબ જ મજા આવે એમની સાથે પણ. બહુ એટલે બહુ મજા આવે. આ વનમાં બગીચા જ જો તમને જાજા ભાગને જોવા મળશે ને જોવાલાયક પણ ઘણું બધું છે. ફોટો માટેનું પણ છે સ્ટ્રક્ચર રીતે, ઘણા બધા સ્ટ્રક્ચર રીતે ઊભું કરેલું છે અને ઘણું મોટું વન છે. તમે લોકો વહેલા જાઓ તો તમને લોકોને મજા આવશે જોવાની. આ હરસિદ્ધિ માતાજીનું ઓલ્ડ ટેમ્પલ છે, જે તમે જોઈ શકો છો ત્યાં. અને ગામડાનું પણ વિલેજ ઊભું કરવામાં આવેલું છે. ઘણા બધા સ્ટ્રક્ચર એવું સારું છે. અને આનો ફૂલ વિડીયો તમારે જોવો તો મારી ચેનલને વિઝિટ કરો. અને જો વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો ન ભૂલતા.